તો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત પાટણ તાલુકાના નોરતા તળપદ ગામેથી પ્રારંભ કરેલ આ પદયાત્રા એપીએમસી પાટણ ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. નોરતા તળપદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશામુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા. પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. 8 કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી અને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે સંત શ્રી દોલતરામ બાપુ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ, હુડકોના ચેરમેન કેસી પટેલ, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, ભાવેશભાઈ પટેલ, પાટણ પ્રાંત અધિકારી, રમતગમત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.